નમસ્કાર. ચાલો આજે શિક્ષણના મૂળભૂત સિદ્ધાંતોને જરા ઊંડાણથી સમજીએ. આ એક એવો વિષય છે જે આપણા બધા સાથે જોડાયેલો છે. તો ચાલો જાણીએ કે આપણે શા માટે અને કેવી રીતે શીખીએ છીએ. સૌથી પહેલાં એક મૂળભૂત સવાલથી શરૂઆત કરીએ. ખરેખર શિક્ષણનો સાચો હેતુ છે શું? શું એ માત્ર સારી નોકરી મેળવવા માટે છે, સારા માર્ક્સ લાવવા માટે છે, કે પછી એનાથી પણ કંઈક વધારે છે? આ એક સવાલ આપણી આખી ચર્ચાનો પાયો બનશે. તો આ જે મોટો સવાલ છે એનો જવાબ આપણને મળે છે શિક્ષણની ફિલોસોફીમાં. હવે આ શબ્દ સાંભળીને કદાચ થોડો અઘરો લાગે, પણ એનો અર્થ બહુ સીધો સાદો છે. શિક્ષણ પાછળના જે સવાલો છે ને, કે શા માટે ભણાવવું, શું ભણાવવું અને કઈ રીતે ભણાવવું, બસ એના જવાબો શોધવાનું કામ જ આ ફિલોસોફી કરે છે. તો આખી વાતને આપણે કેવી રીતે સમજીશું? સૌથી પહેલાં આપણે જોઈશું કે આ શિક્ષણની ફિલસૂફી ખરેખર છે શું. પછી આપણે શિક્ષણના 3 મુખ્ય હેતુઓ પર વાત કરીશું: વ્યક્તિગત, સામાજિક અને વ્યાવસાયિક વિકાસ. અને છેલ્લે આ ત્રણેય વચ્ચે સંતુલન કેવી રીતે જાળવવું એ પણ સમજીશું. ચાલો તો શરૂ કરીએ આપણા પહેલા વિભાગથી. શિક્ષણની ફિલોસોફી શું છે? એ કયા સિદ્ધાંતો પર કામ કરે છે? ચાલો એને જરા નજીકથી જોઈએ. જુઓ, આ કોઈ ખાલી પુસ્તકોમાં લખેલી વાત નથી. આ તો એકદમ પ્રેક્ટિકલ વસ્તુ છે. એ જ નક્કી કરે છે કે શિક્ષણ કઈ દિશામાં જશે. એ અમુક મૂલ્યો પર આધાર રાખે છે અને જીવન સાથે સીધી રીતે જોડાયેલી છે. અને સૌથી અગત્યની વાત એ છે કે એનું કેન્દ્રબિંદુ હંમેશા માનવ વિકાસ જ હોય છે. હવે આપણે શિક્ષણના 3 મુખ્ય હેતુઓમાંથી પહેલા અને કદાચ સૌથી મહત્વના હેતુ પર આવીએ છીએ, અને એ છે વ્યક્તિનો પોતાનો વિકાસ, એટલે કે એનો સ્વવિકાસ. આ હેતુનો મુખ્ય ઉદ્દેશ્ય એક જ છે: દરેક વ્યક્તિનો સર્વાંગી વિકાસ. આનો મતલબ શું? મતલબ કે વ્યક્તિનો બધી જ રીતે વિકાસ થવો જોઈએ. માત્ર બુદ્ધિથી જ નહીં, પણ ભાવનાત્મક, નૈતિક અને શારીરિક રીતે પણ એ મજબૂત બને. તો આ વ્યક્તિગત વિકાસમાં કઈ કઈ બાબતો આવે? સૌથી પહેલાં તો બૌદ્ધિક વિકાસ, એટલે કે વિચારવાની શક્તિ. પછી આવે છે ભાવનાત્મક વિકાસ, એટલે કે પોતાની લાગણીઓને સમજવી અને એને કાબૂમાં રાખવી. સાથે જ નૈતિકતા, એટલે કે શું સાચું છે અને શું ખોટું, એની સમજ. અને હા, શારીરિક સ્વાસ્થ્ય પણ એટલું જ જરૂરી છે. આ બધું એટલા માટે મહત્વનું છે કારણ કે આ જ વસ્તુ એક વ્યક્તિને સ્વતંત્ર અને આત્મનિર્ભર બનાવે છે. વ્યક્તિના વિકાસની વાત તો કરી, પણ વ્યક્તિ એકલો નથી રહેતો, એ સમાજમાં રહે છે. એટલે હવે આવે છે શિક્ષણનો બીજો હેતુ: સામાજિક વિકાસ. અહીં ફોકસ વ્યક્તિ પરથી હટીને સમાજ પર આવે છે. શિક્ષણનો સામાજિક હેતુ એકદમ સ્પષ્ટ છે. એનો મુખ્ય ધ્યેય એ છે કે શિક્ષણ દ્વારા એક એવી વ્યક્તિ તૈયાર થાય જે એક સારો, જવાબદાર નાગરિક બને અને સમાજ માટે કંઈક સારું કરી શકે. હવે સારો નાગરિક એટલે શું? એ જે શિસ્તમાં રહે, નિયમોનું પાલન કરે, બીજાઓ સાથે મળીને કામ કરે અને પોતાની જવાબદારી સમજે. સત્ય, અહિંસા, સમાનતા જેવા મૂલ્યો અપનાવે. આ બધા ગુણો શિક્ષણથી જ આવે છે અને એનાથી શું થાય? સમાજમાં શાંતિ રહે છે અને દેશ આગળ વધે છે. ચાલો હવે ત્રીજા અને આજના સમયમાં ખૂબ જ અગત્યના હેતુ પર આવીએ, જે છે વ્યાવસાયિક વિકાસ, એટલે કે કારકિર્દી માટેની તૈયારી. સીધી વાત છે, ભણ્યા પછી દરેકને આર્થિક રીતે પગભર થવું હોય છે. એટલે શિક્ષણનો એક મોટો ધ્યેય એ પણ છે કે લોકોને એવી કુશળતા, એટલે કે સ્કિલ્સ શીખવવી જેનાથી તેઓ સારો રોજગાર મેળવી શકે. આ કેવી રીતે થાય? તો શિક્ષણ દ્વારા અલગ અલગ સ્કિલ્સ શીખવવામાં આવે છે, ટેકનિકલ નોલેજ આપવામાં આવે છે. એટલું જ નહીં, લોકોને પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે પણ પ્રોત્સાહિત કરવામાં આવે છે. આનાથી 2 મોટા ફાયદા છે. એક, વ્યક્તિ આત્મનિર્ભર બને છે અને બીજું, દેશનો આર્થિક વિકાસ પણ થાય છે. તો આપણે 3 અલગ અલગ હેતુઓ જોયા: વ્યક્તિગત, સામાજિક અને વ્યાવસાયિક. પણ સાચું શિક્ષણ શું છે? એ છે આ ત્રણેયનું પરફેક્ટ બેલેન્સ. ચાલો હવે આ અંતિમ વિભાગમાં એને સમજીએ. આ ટેબલમાં આપણે 3 હેતુઓને ટૂંકમાં જોઈ શકીએ છીએ. વ્યક્તિગત હેતુનો ફોકસ છે સ્વવિકાસ પર, જેનું પરિણામ છે એક સ્વતંત્ર વ્યક્તિ. સામાજિક હેતુનો ફોકસ સારા નાગરિક બનાવવા પર છે અને વ્યાવસાયિક હેતુ કારકિર્દી માટેની કુશળતા પર કેન્દ્રિત છે. જુઓ, 3 કેટલા અલગ છતાં એકબીજા સાથે જોડાયેલા છે. અને આ જ છે આખી ચર્ચાનો સાર. વ્યક્તિગત વિકાસ,
સામાજિક વિકાસ અને વ્યાવસાયિક વિકાસ જ્યારે આ ત્રણેય ભેગા થાય ત્યારે જ સાચું અને સંપૂર્ણ શિક્ષણ બને છે. કોઈ એક ઓછું કે વધારે નહીં. ત્રણેયનું સંતુલન જ સાચા શિક્ષણની નિશાની છે. હા, અમુક વાતો આપણે ખાસ ધ્યાનમાં રાખવાની છે. પહેલી, કે અંતિમ લક્ષ્ય તો હંમેશા સર્વાંગી વિકાસ જ છે. બીજી, કે વ્યક્તિ અને સમાજ બંનેનું મહત્વ સરખું છે. અને ત્રીજી વાત, જે આજની હકીકત છે કે વ્યાવસાયિક હેતુનું મહત્વ દિવસે ને દિવસે વધતું જાય છે, જેને આપણે નજરઅંદાજ ન કરી શકીએ. તો ચાલો એકદમ ફટાફટ આખી વાત ફરી યાદ કરી લઈએ. વ્યક્તિગત હેતુ એટલે પોતાનો વિકાસ, સામાજિક હેતુ એટલે સારો નાગરિક બનવું અને વ્યાવસાયિક હેતુ એટલે કામકાજ માટે તૈયાર થવું. સિમ્પલ. આ જ શિક્ષણના 3 મુખ્ય સ્તંભ છે. અને જતા પહેલા એક સવાલ વિચારવા જેવો છે. આ દુનિયા કેટલી ઝડપથી બદલાઈ રહી છે, બરાબર ને? ટેકનોલોજી, સમાજ, નોકરીઓ બધું જ બદલાઈ રહ્યું છે. તો આવા સમયે શિક્ષણના આ 3 જરૂરી હેતુઓ વચ્ચે આપણે પરફેક્ટ બેલેન્સ કેવી રીતે રાખી શકીએ? આના પર વિચારવા જેવું ખરું.